સાબરકાંઠાના વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। આતરસુંબા, અંદરોખા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ છે। ધોળીવાવ, ખોડાસણ, કટપાવડી, વજેપુરમાં નોંધપાત્ર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત પડી છે। સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। વરસાદી માહોલ જામ્યો છે સાબરકાંઠામાં। સાબરકાંઠાના વિજયનગરથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં આતરસુંબા, અંદરોખા સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ છે। વાત કરીએ ડાંગ જિલ્લાની। ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત છે। સારા વરસાદને પગલે નદી નાળા છલકાયા, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વરસાદી વાતાવરણ છે ડાંગમાં। અને સાપુતારા જતા રસ્તામાં આવતો આ શિવઘાટ કે જ્યાં હાલમાં જે ધોધ છે એ ફરીથી સક્રિય થઈ ગયો છે, અને તેના કારણે સાપુતારા જતા જે પ્રવાસીઓ છે, જે સહેલાણીઓ છે, એ અહીં આ ધોધ પાસે વિશ્રામ લઈ રહ્યા છે અને સાથે જ આ ધોધની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે। હાલમાં ડાંગની અંદર અનેક નાના મોટા જે ઝરણાઓ છે ફરીથી સક્રિય થઈ ગયા છે। બીજી તરફ ડાંગ કે જે છેવાડાનો જિલ્લો છે અને જે જંગલીય પર્વતીય ક્ષેત્ર છે, ત્યારે હાલમાં હવે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ છે। તો વાવણી લાયક વરસાદ થતાની સાથે ખેડૂતો પણ બીજી તરફ વાવણીમાં જોતરાઈ ગયા છે। સમાચાર તાપીથી, જ્યાં તાપીમાં લાંબા સમયના વિરામ પછી ફરીથી વરસાદનું આગમન થયું છે। તાપીના કુકરમુંડા અને વ્યારા તાલુકામાં વરસાદ છે। કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે વરસાદ, વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। ભારે વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તાપી જિલ્લામાંથી સામે આવ્યા છે, જ્યાં તાપીના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। કુકરમુંડા, વ્યારા સહિતના તમામ જે ક્ષેત્ર છે ત્યાં વરસાદી માહોલ છે। ગંગથા ગામે વરસાદી વાતાવરણ સાથે જ વ્યારા શહેર અને વ્યારાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ વરસાદી વાતાવરણ છે। અને વરસાદના પગલે હવે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને 1 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ। છેલ્લા 6 દિવસથી રાજ્યના વિવિધ ક્ષેત્રમાં વરસાદ થઈ રહ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ, પણ રાજ્યમાં હવે વરસાદની હેલી જોવા મળી રહી છે।